કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોબાઈલ ચોરી કરી રૂપિયા ટ્રાન્સફર કરનાર મિત્રને પકડી પાડ્યા બાદ મૃતક મિત્રના પરિવારને ચોરાયેલા રૂપિયા પરત કર્યા હતા। કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં થોડા સમય પહેલા સંદીપ વિનુ દેસાઈએ તેના મરનાર મિત્રના ઘરે જઈ તેના મોબાઈલ ફોનની ચોરી લઈ તેના મોબાઈલમાંથી ગૂગલ પે મારફતે 3 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા। જે અંગે પોલીસ આરોપીની ધરપકડ કર્યા બાદ કાપોદ્રા પોલીસે કોર્ટમાં ફરિયાદીને સહયોગ કરી કોર્ટના આદેશ બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં 3,10,000 રૂપિયા ફરિયાદીને પરત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। ગઈ તારીખ 28/5/2024 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં ફરિયાદી શ્રી એક ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન EFI ના માધ્યમથી નોંધાવેલ કે પોતાના સગા નાના ભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે, તેના પાણી ઢોળની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય, તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોર ઈસમ ચોરીને લઈ ગયેલ છે, જે મતલબની ફરિયાદ નોંધેલી। જે ફરિયાદ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી। જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે, એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી કોઈ જાણ ભેદું જ હોય એવી પોલીસને શંકા ઉપજતા પોલીસે એ દિશામાં બેંક એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી। આ આરોપી ખરેખર જે મૃત્યુ પામેલ નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને 12માની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી 3 લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ 3 લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું। ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદીશ્રીએ નામદાર કોર્ટમાં અરજી કરેલી, જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવે આ સંપૂર્ણ મુદ્દામાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રીની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજરોજ એમના પત્ની જે મરણ જનાર છે એમના પત્ની તથા એમના ભાઈને 3 લાખ રૂપિયા રોકડા અને 10,000 રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો એ સુપ્રત કરવામાં આવેલ છે।